નમસ્કાર. એક મજેદાર સવાલ. શું એવું બની શકે કે સરકારી નોકરી જ કોઈના પરિવારના વેકેશનનો ખર્ચ ઉઠાવવામાં મદદ કરે? હા, બિલકુલ. આજે આપણે ગુજરાત સરકારના કર્મચારીઓ માટેના આ જબરદસ્ત લાભ એટલે કે રજા પ્રવાસ રાહત કે જેને આપણે એલટીસી કહીએ છીએ એના વિશે બધું જ જાણવાના છીએ. તો આ સવાલનો જવાબ છે હા, ચોક્કસપણે. સરકારી નોકરી ખરેખર પ્રવાસના આયોજનમાં મદદ કરી શકે છે. પણ કેવી રીતે? ચાલો એ જ સમજીએ કે આ લાભનો ઉપયોગ કરીને કોઈ પોતાના પ્રવાસનું પ્લાનિંગ કઈ રીતે કરી શકે. તો આ એલટીસી છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક એવી સરકારી સુવિધા છે જેમાં કર્મચારી અને એમના પરિવારને રજાઓમાં ફરવા જવા માટે જે મુસાફરીનો ખર્ચ થાય એ સરકાર પાછો આપે છે, એટલે કે રીઇમ્બર્સ કરે છે. ખરેખર આ કર્મચારીઓ માટે બહુ જ મોટો ફાયદો છે. સારું, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ લાભ આખરે મળે કોને? કોણ કોણ આના માટે યોગ્ય છે? ચાલો પાત્રતાના જે પણ નિયમો છે એને બરાબર સમજી લઈએ. જુઓ, અહીંયા વાત એકદમ સાફ છે. જે કોઈ પણ સરકારના કાયમી કર્મચારી છે જેમનો પ્રોબેશનનો સમયગાળો પૂરો થઈ ગયો છે એ બધા આ લાભ માટે હકદાર છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે કે જે લોકો કોન્ટ્રાક્ટ પર છે અથવા તો દૈનિક વેતન પર કામ કરે છે એમને આ યોજનાનો લાભ મળતો નથી. એકલી વ્યક્તિ માટે જ આ લાભ નથી, આખા પરિવારને સાથે લઈ જઈ શકાય છે. તો કોનો સમાવેશ થાય? કર્મચારી પોતે, એમના જીવનસાથી, 2 બાળકો સુધી અને એમના પર જે આશ્રિત હોય એવા માતા પિતા. બસ આ માટે ખાલી એક ફેમિલી ડિક્લેરેશન આપવાનું હોય છે. ઓકે, તો હવે પાત્રતા કોની છે એ તો સમજાઈ ગયું. પણ હવે સવાલ એ છે કે ક્યારે અને ક્યાં સુધી મુસાફરી કરી શકાય? આના માટે બસ 2 જ નંબર, 2 જ આંકડા મગજમાં રાખવાના છે. બહુ જ સિમ્પલ છે. અને ગભરાવાની જરૂર નથી. આમાં કોઈ અઘરી ગણતરી નથી. સરકારે આ સિસ્ટમ એકદમ સરળ રાખી છે. આ આખી યોજના એક ચોક્કસ સમયગાળા પર ચાલે છે, જેને ટેકનિકલી બ્લોક કહેવાય છે. તો પહેલો જાદુઈ આંકડો છે 4. બસ આટલું યાદ રાખવાનું છે. દર 4 વર્ષનો એક બ્લોક હોય અને એમાં એકવાર એલટીસીનો લાભ લઈ શકાય. મતલબ કે પ્રવાસનું જે પણ પ્લાનિંગ છે એ આ 4 વર્ષના ગાળાને ધ્યાનમાં રાખીને કરવું પડે. સારું, તો સમયની મર્યાદા તો સમજાઈ ગઈ. પણ આ સાથે અંતરની પણ એક લિમિટ છે. એવું નથી કે ગમે તેટલે દૂર જઈ શકાય. સરકારે એના માટે પણ એક ચોક્કસ મર્યાદા બાંધેલી છે. અને એ બીજો મહત્વનો આંકડો છે 6000, એટલે કે 6000 કિલોમીટર. આ જે અંતર છે એ જવા આવવાનું એટલે કે રાઉન્ડ ટ્રીપનું કુલ અંતર છે. અને હા, એની ગણતરી જે તે કર્મચારીના હેડક્વાર્ટરથી સૌથી ટૂંકા રસ્તે થાય છે. પ્લાનિંગ કરતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે. હવે 6000 કિલોમીટર એટલે કેટલું એનો અંદાજો કેવી રીતે લગાવવો? તો જુઓ, આ એકદમ મસ્ત ઉદાહરણ છે. અમદાવાદથી કાશ્મીર જઈને પાછા આવવું. આ આખી રાઉન્ડ ટ્રીપ આ 6000 કિલોમીટરની લિમિટમાં આરામથી આવી જાય છે. આનાથી પ્લાનિંગ કરવામાં ઘણી મદદ મળી શકે છે. ઓકે, તો ક્યાં જવું અને ક્યારે જવું એ તો નક્કી થયું. પણ કઈ રીતે જવું? મતલબ કે કયા ક્લાસમાં મુસાફરી કરવાની છૂટ છે? વેલ, એનો આધાર કર્મચારીના પગાર ધોરણ પર હોય છે. જુઓ, આ ટેબલ બધું જ સ્પષ્ટ કરી દે છે. મુસાફરીનો ક્લાસ એ પે લેવલ સાથે સીધો જોડાયેલો છે. જેમ કે જેઓ લેવલ 13 કે એનાથી ઉપર છે એમને હવાઈ મુસાફરી એટલે કે ફ્લાઇટ અથવા તો એસી ફર્સ્ટ ક્લાસની છૂટ છે. અને એ જ રીતે લેવલ 5 કે એનાથી નીચેના જે કર્મચારીઓ છે એ સ્લીપર ક્લાસ માટે પાત્ર છે. ચાલો, તો હવે નિયમો તો લગભગ બધા સમજાઈ ગયા છે. તો હવે સીધા એક્શન પર આવીએ. આ લાભ લેવા માટે એપ્લાય કેવી રીતે કરવું? અને પછી પૈસા પાછા મેળવવા માટે ક્લેમ કેવી રીતે કરવો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ટ્રીપ પર જતા પહેલાંની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એલટીસી એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું. પછી ક્યાં જવાનું છે અને પરિવારમાં કોણ કોણ સાથે છે એની વિગતો આપવાની. એના પછી જે કંટ્રોલિંગ ઓફિસર હોય એમની પાસેથી મંજૂરી લેવાની. અને હા, જો જરૂર લાગે તો ખર્ચા માટે એલટીસી એડવાન્સ પણ લઈ શકાય છે. અને હવે વાત કરીએ ટ્રીપ પરથી પાછા આવ્યા પછીની પ્રોસેસની. આ પણ એટલી જ સરળ છે. બસ મુસાફરીના જે પણ ડોક્યુમેન્ટ્સ છે જેમ કે ટિકિટ, બોર્ડિંગ પાસ એ બધા ભેગા કરવાના. સાથે સૌથી ટૂંકા રસ્તાની ગણતરી જોડી દેવાની. અને છેલ્લે એલટીસી ક્લેમનું બિલ જમા કરાવી દેવાનું. પણ હા, એક વાત ખાસ, આ બધું જ યાત્રા પૂરી થયાના 1 મહિનાની અંદર જ કરી દેવું પડે છે. ટાઈમ લિમિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સારું, તો આપણે ઘણી બધી વિગતો જોઈ. ચાલો
ફટાફટ એક ક્વિક રિકેપ કરી લઈએ, જેથી જે સૌથી મહત્વની વાતો છે એ મગજમાં બરાબર બેસી જાય. તો આખા LTCનો સાર શું છે? બસ આટલું યાદ રાખો. 4 વર્ષના બ્લોકમાં એક ટ્રીપ, રાઉન્ડ ટ્રીપ માટે વધુમાં વધુ 6000 કિલોમીટરનું અંતર, મુસાફરીનો જે ક્લાસ છે એ પે લેવલ પ્રમાણે નક્કી થશે અને પૈસા પાછા મેળવવા માટે એકદમ સરળ એપ્લિકેશન અને ક્લેમની પ્રોસેસ છે. બસ આટલું જ. હવે જ્યારે બધા નિયમો અને પ્રોસેસ ખબર છે તો પછી શક્યતાઓનો કોઈ પાર નથી. સાચું કહું તો આ LTC ખાલી એક સરકારી નિયમ નથી, પણ પરિવાર સાથે નવી નવી જગ્યાઓ જોવાની અને સુંદર યાદો બનાવવાની એક મોટી તક છે. તો હવે એ વિચારવાનો